આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। આજે રાજ્યભરમાં દેવ દિવાળી અને શીખ ધર્મના પ્રથમ ગુરુ એવા ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। યાત્રાધામ શામળાજી ખાતે ગુરુ પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારથી જ રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। અહીં ચાલી રહેલી કાર્તિકી પૂનમના મેળાના છેલ્લા દિવસે આજે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો। પૂનમ પ્રસંગે ભગવાન સામળિયાને વિવિધ આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો હતો। અરવલ્લીના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણનો અહેવાલ। આજે દેવ દિવાળી છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। યાત્રાધામ અરવલ્લી જિલ્લાના એક ગિરિમાળાઓમાં બિરાજમાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે। અત્યાર સુધીમાં 2.5 લાખ જેટલા દર્શનાર્થીઓ દર્શન કરી ચૂક્યા છે, ત્યારે આજે પણ 1.5 લાખ જેટલા દર્શનાર્થીઓ દર્શન કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ભગવાન શામળિયાને અનોખા વાઘા પહેરાવવામાં આવ્યા છે। સાથે જ મંદિર પ્રશાસન અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે ગુરુદ્વારે ગુરુસિંહ સભામાં નાનક જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે। ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શેઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો હતો। શબ્દ કીર્તન પછી ગુરુ કે લંગરમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શીખ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે સિંધુ ભવન ખાતે ગુરુ નાનક દેવની જન્મ જયંતિની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે કરવામાં આવી હતી। સિંધી સમાજ દ્વારા અખંડ પાઠનું આયોજન કરાયું હતું। 9 દિવસથી ચાલી રહેલા પાઠની આજે પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી। બપોરે લંગર પ્રસાદનો લાભ લેવા સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારા અને પાનની પિચકારી મારતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે। શહેરના 120થી વધુ જંકશન પર 2000થી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે। જો કોઈ વ્યક્તિ ટ્રાફિક જંકશન પર થૂંકતા પકડાશે તો તેનો ફોટો પાડી ઘરે મેમો મોકલવામાં આવશે અને ₹100નો દંડ વસૂલવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના જંકશન પર લાગેલા સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે। હવે સીસીટીવી મારફતે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે। વર્ષ 2023માં જાહેરમાં થૂંકતા 2773 લોકોને ઈ મેમો આપવામાં આવ્યો હતો, જ્યારે 2024માં મે મહિના સુધીમાં 1976 લોકોને ઈ મેમો આપવામાં આવ્યો છે। 1.5 વર્ષમાં જાહેરમાં થૂંકતા 4749 લોકોને ઈ મેમો આપવામાં આવ્યા છે। કોર્પોરેશન દ્વારા શહેરમાં વધુ 100 સ્થળોએ હવાની ગુણવત્તા તપાસવા માટેના સેન્સર લગાવવામાં આવશે। આવા સેન્સર લગાવનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર હશે જ્યાં હવાની ગુણવત્તા વધારે ખરાબ હશે ત્યાં મિસ્ટ મશીનથી તાત્કાલિક પાણીનો છંટકાવ કરવામાં આવશે। 15 થી 20 કરોડ રૂપિયાના ખર્ચે આવા 100 એક્યુઆઈ સેન્સર લગાવવામાં આવશે। ભરૂચ જિલ્લાના હાંસોટના શેરા ગામ નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે। પૂરઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિના મૃત્યુ થયા છે। એક પરિવાર ભાવનગરથી સુરત જઈ રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી। હાંસોટ પોલીસ સ્ટેશને ઘટનાની તપાસ શરૂ કરી છે। આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો। અંબાજીના કુંભારિયા જૈન મંદિરે દર્શને આવેલા સુરતના પરિવારની થયેલી લૂંટનો ભેદ 6 દિવસમાં ઉકેલવામાં આવ્યો છે। જૈન દેરાસર ખાતે દર્શન યાત્રાએ આવેલા સુરતના શ્રદ્ધાળુની ગાડીના કાચ તોડી લૂંટારાઓ 80 તોલો સોનાના દાગીના અને 1.5 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થયા હતા। બનાસકાંઠા પોલીસે સઘન તપાસ હાથ ધરીને માત્ર 6 દિવસમાં જ લૂંટારાઓની ધરપકડ કરી હતી અને ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં સુરતના રહેવાસી અને તેના પરિવારના સભ્યોને ચોરાયેલું સોનું પરત આપવામાં આવ્યું હતું। આજે ગિફ્ટ સિટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે। ગૃહ રાજ્યમંત્રી આજે યુનિવર્સિટીના ઓફ વોલોંગોંગ ઓસ્ટ્રેલિયાનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી ભારતમાં 3જા ક્રમની મોટી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી છે। ગિફ્ટ સિટી ફિનટેક, આઈટી અને ફાઇનાન્શિયલ હબ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રનું હબ પણ બની રહ્યું છે।
રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી COP29 પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત પુનઃપ્રાપ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બની રહ્યું છે. ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ S.J. હૈદર અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ ઉર્જા સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મહેસાણાના ઊંઝા પાસે આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક 13 ગાડી કપાસની સારી આવક થઈ રહી છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે કપાસના મણનો ભાવ 1151 થી લઈને 1530 રૂપિયા સુધીના રહ્યા હતા. ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે જનજાતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું કે આદિવાસી સમાજ માટે આ ગૌરવનો દિવસ છે. આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના પ્રસંગે આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાના લાભો અપાયા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.